મમ્મી, હું કેટલાય વર્ષોથી જોઈ રહી છું કે તમે આ દિવસે આ ફોટો જોઈને ભાવુક થઈ જાઓ છો, ખૂબ જ રડો છો. મમ્મી, આખરે વાત શું છે? બેટા, મેં અત્યાર સુધી તારાથી એક વાત છુપાવી છે, જે હું તને આજે કહું છું. આ ફોટામાં જે છે ને, એ તારો નાનો ભાઈ છે. શું? અમારો ભાઈ છે? તો ક્યાં છે? બેટા, જ્યારે તારો જન્મ થયો ને, ત્યારે જ તારા ભાઈનો પણ જન્મ થયો હતો. એટલે કે મારે બે જોડિયા બાળક હતા. 6 મહિના પછી તારા ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ, એટલે એને હોસ્પિટલના ચાઇલ્ડ રૂમમાં દાખલ કર્યો. અને બીજા જ દિવસે એને ત્યાંથી કોઈક ચોરી ગયું. હે ભગવાન, હા તમે શું બોલો છો? મારા ભાઈને કોઈ ચોરી ગયું? પછી શું થયું? બેટા, અમે બહુ તપાસ કરાવી, બહુ એને શોધવાની કોશિશ કરી, પોલીસ ફરિયાદ પણ કરાવી, પણ પરિણામ શૂન્ય આવ્યું. તારો ભાઈ ન મળ્યો. મારો દીકરો મારાથી એક જ પળમાં અળગો થઈ ગયો. ખબર નહીં અત્યારે ક્યાં હશે. મમ્મી, તમે રડશો નહીં. હું છું ને તમારી સાથે. મને તમારી દીકરી નહીં, દીકરો જ સમજજો. એ છોકરા, શું કરે છે? અહીંયા આવતો. હા, આવું છું પપ્પા. બોલો ને પપ્પા, શું કામ છે? છોકરા, કાલે તો મને હિસાબ નથી આપ્યો. મેં તને કેટલી વાર સમજાવ્યો કે તારે મને રોજે રોજનો હિસાબ આપી દેવાનો. હે પપ્પા, હું તમારો દીકરો જ છું ને. હું આપણી ઓફિસ સંભાળું છું, કંપનીનો વહીવટ ચલાવું છું, અને એમાં મારે રોજે રોજનો હિસાબ થોડો આપવાનો હોય પપ્પા. હું ક્યાં પારકો છું? તું પારકો જ છો. પિયુષ અંકલ, એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તું પ્રવીણ શેઠનો સગો દીકરો નથી, તું એનો દત્તક દીકરો છો. શું? હું આ મારા પપ્પાનો દીકરો નથી? પિયુષભાઈ સાચું જ કહે છે. તું મારો સગો દીકરો નથી, એટલે તો હું તારા પર વિશ્વાસ નથી કરતો. એટલે તારે દરરોજ સાંજે ઓફિસેથી આવીને મને દરરોજનો હિસાબ આપી દેવાનો. પિયુષભાઈ, સમજાવી દેજો આને. પિયુષ અંકલ, અંકલ, આ મારા પપ્પા શું વાત કરે છે? દેવાંગ, આ ઘરમાં તારી અહેમિયત મારા જેટલી જ છે, એટલે કે નોકર જેટલી. આ ઘરની કોઈ પણ માલ મિલકત ઉપર તારો કોઈ અધિકાર નથી. તો પછી અંકલ તમે મને કહેશો મારા મા બાપ કોણ છે? હું અસલમાં કોનો દીકરો છું? ના, એ હું તને ક્યારેય નહીં કહી શકું. રીતિકા, બહાર ગામથી ક્યારે આવી? બસ કાલ રાતની જ આવી. તને ખબર છે ને કે મને તારા વગર નથી ગમતું, તો પછી તારે તારા મામાના ઘરેથી જલ્દી ના આવતું રહેવાય? અરે યાર પાયલ, મને પણ તારા વગર નહોતું ગમતું, પણ હું શું કરું, મારા મામાની તબિયત ખરાબ હતી ને, એટલે મારે રોકાવું પડ્યું. તને ખબર છે, તારા વગર હું કે શોપિંગ કરવા પણ નથી ગઈ. આજે તું આવી છે ને, તો ચાલ આપણે શોપિંગ કરવા માટે જઈએ. હા ચાલ. હા. સોરી હો. એ ડોબા જેવા દેખાતું નથી? આંધળો છે? આંખ છે કે બટેકા? અરે બેન, જરા શાંતિ રાખો. આ મારી ગાડી હજી તમને ભટકાણી નથી. ભટકાઈ જાત તો? અરે પણ એ વાત અલગ છે. બાકી તમને હજી કઈ થયું તો નથી ને? બસ રહેવા દે.
તારા જેવા છોકરાને તો બહુ સારી રીતે ઓળખું છું. પેલા ગાડી ભટકાડશે, પછી પ્રેમથી સોરી કહેશે અને પછી ઇમોશનલ કરશે, પછી ધીમે ધીમે છોકરીની નજીક આવવાની કોશિશ કરશે. નહીં? અરે બેન, તમે જેવું સમજો છો એવું કશું નથી, અને એવો છોકરો પણ નથી હું. અને હા, તમે જેવી વાત કરો છો ને એવી રીતે મને તમારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, સમજ્યા? રેવા દે ને પાયલ, શું રોડ વચ્ચે ઝઘડો કરે છે? રીતિકા, આવા લોકોને પાઠ ભણાવવો જ પડે, નહીં તો કાલે પાછળ પડી જાય. પાયલ, આપણે નથી કરવો આ બખેડો. ચાલ. મમ્મી, તમારી તબિયત સારી નથી રહેતી તો શું કામ જાઓ છો નોકરી કરવા માટે? બેટા, હું નોકરી કરવા નહીં જાઉં તો આ ઘર કેવી રીતે ચાલશે? ઉપરથી તારો ભણવાનો ખર્ચો, અને આમ પણ હવે મારે રિટાયરમેન્ટમાં ખાલી 2 વર્ષ જ બાકી છે. હું તમને 1000 વખત કહીને થાકી કે મને નોકરી પર જવા દો, પણ તમે માનતા જ નથી ને. અરે મારી દીકરી, અત્યારે આ તારી ભણવાની ઉંમર છે, તું તારી કોલેજ પૂરી કરી લે, સારી નોકરી મળી જશે પછી. ના મમ્મી, મારે હવે કોલેજ નથી કરવી. હું કાલથી જ નોકરી ગોતવાનું ચાલુ કરી દઈશ. હવે તમે કંઈ ના બોલતા. પણ બેટા, બસ મમ્મી, મેં કીધું ને કે હું નોકરી કરીશ એટલે કરીશ, અને આ મારું ફાઇનલ ડિસિઝન છે. તમે સમજો મમ્મી, તમારી તબિયત હવે સારી નથી રહેતી. તમે વારંવાર બીમાર પડી જાઓ છો. આમ ક્યાં સુધી ઢસડા કર્યા કરશો? બહુ કામ કર્યું તમે. હવે તમે આરામ કરો. હવે હું કમાઈશ અને તમને ખવડાવીશ. ખરેખર બેટા, તું મારી દીકરી નહીં પણ દીકરો છે. અચ્છા પાયલ, તે કેમ અચાનક નોકરી કરવાનો નિર્ણય લઈ લીધો? અચાનક નથી લીધો. હું તો મારા મમ્મીને ઘણા સમયથી કહેતી હતી, પણ એ મારી વાત માને તો ને. અને તને પણ ખબર જ છે ને કે મારા મમ્મીની તબિયત કેટલી ખરાબ છે. એ બિચારા ક્યાં સુધી કામ કરશે? તારી વાત સાચી છે હો પાયલ. હવે એમને આરામની જરૂર છે. મેં કમિંગ સર? તું અહીંયા? હા, હું નોકરી માટે આવી હતી, પણ હવે નથી કરવી મારે નોકરી. ચાલ. એક મિનિટ, અંદર આવો. ચાલ ને હવે હોશિયારી કર્યા વગર. ચાલ. જુઓ, આમ તો અમારી કંપનીમાં નોકરીની જગ્યા ખાલી નથી, પણ હું તમને નોકરી આપીશ, કારણ કે મારે તમને નોકરી આપવી છે. અરે થેન્ક યુ તો કે. થેન્ક યુ. અને જો, હું તને પગાર ખાલી 5000 રૂપિયા જ આપીશ હો. હું તમારી પાસે નોકરી માંગવા આવી છું, ભીખ માંગવા નહીં. અરે હું તો ખાલી મજાક કરું છું. ચાલો 12000 રૂપિયા આપીશ. હવે ઓકે? ઠીક છે, હાલો મારા ડોક્યુમેન્ટ ચેક કરી લો. ડોક્યુમેન્ટ જોવાની કોઈ જ જરૂર નથી. મારે તો બસ તારા જુસ્સાની જરૂર છે, કારણ કે મારી કંપનીમાં અમુક વર્કરો સરખી રીતે કામ નથી કરતા. તારે જેને સંભાળવાના છે. સર, પાયલ ક્યારથી નોકરી પર આવે? કાલથી આવી જાય? અરે ચોક્કસ, પાયલ કાલથી જ નોકરી જોઈન કરી શકે છે.
અંકલ લ્યો આ ફાઇલ ને બીજો બધો હિસાબ પણ તમને આપી દઉં છું. હિસાબ એમાં જ છે, બાકીમાં બધું. અંકલ લ્યો આ હિસાબ. અંકલ આ હિસાબની ફાઇલ ઘડીક મૂકી દો ને, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શું વાત કરવી છે બોલ. અંકલ પ્લીઝ પ્લીઝ તમે મને કહો ને મારા અસલ મા બાપ કોણ છે? જો ભાઈ એ બધી મને ખબર નથી, તું જઈને શેઠને જ પૂછી લે. અંકલ તમે આવું બોલીને વાતને ટાળવાની કોશિશ ન કરો. મને ખબર છે કે તમને બધી જ ખબર છે, કારણ કે તમે 30 વર્ષથી આ પ્રવીણ શેઠને ત્યાં નોકરી કરો છો. છોકરા, જો હું સાચું કહું ને તો મને બધી જ ખબર છે, પણ છતાં હું તને નહીં કહું, કારણ કે શેઠે મને ના પાડી છે. જો હું તને કહીશ ને તો મારી નોકરી જોખમમાં મુકાઈ જશે. પણ હું શેઠને કંઈ નહીં કહું. પ્લીઝ કહો ને મને. પણ હું કોઈ જોખમ લેવા નથી માંગતો. પણ અંકલ તમે મારા પર તો થોડી દયા ખાઓ. મારા મમ્મી પપ્પા વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છું. હું એનું મોઢું જોવા માટે તડપી રહ્યો છું અંકલ. પ્લીઝ અંકલ. છોકરા, મને તારી ઉપર બહુ દયા આવે છે, પણ હું શું કરું, હું મજબૂર છું. પણ હા, છતાંય હું તને એટલું તો કહું છું કે આ શેઠની તિજોરીમાં તારા મમ્મીનો ફોટો છે. તું તારા હિસાબે ચૂપચાપ જઈ અને એ ફોટો જોઈ લેજે. બસ, આનાથી વિશેષ મને કાંઈ ખબર નથી. એક વાગ્યો છે. શેઠ અત્યારે એની રૂમમાં સૂતા હશે. એક કામ કરો, ત્યારે જ હું એની રૂમમાં જાઉં અને રૂમમાં જઈને મારા મમ્મીનો ફોટો જોઈ લઉં. અડધી રાતે મારા રૂમમાં આવીને ફફા ફોડા કરે છે. નાના શેઠ, હું અહીંયા ચોરી કરવાના ઈરાદે નહોતો આવ્યો. હું આ મારો નાનપણનો ફોટો જોવા જ આવ્યો હતો. તું ખોટું બોલે છે. તું આ ફોટો જોવા નહીં, પણ તારી મમ્મીનો ફોટો જોવા આવ્યો હતો. પણ એમાં કોઈ ફાયદો નથી, કારણ કે આ ફોટામાં તારી મમ્મીનું મોઢું છે જ નહીં. શેઠ, હું તમને બે હાથ જોડીને કહું છું, મહેરબાની કરીને મને કહો ને મારા મમ્મી પપ્પા કોણ છે. મને એકવાર એને જોવા છે શેઠ, એકવાર. જો ભાઈ, ઈ હું તને ક્યારેય નહીં કહું, કારણ કે હું તને મારો દત્તક દીકરો બનાવી લાવ્યો છું અને મારો મિલકતનો વારસો સંભાળવા માટે લાવ્યો છું. એટલે
તું હવે છે ને બીજું બધું પૂછવા કરતા જા. તું છે ને તારી રૂમમાં જઈને હુઈ જા અને મને શાંતિથી જોવા દે. એક મિનિટ લા, આલે આ તારા નાનપણનો ફોટો, એ તું તારી રૂમમાં જ હારે રાખજે અને જોયા કરજે. હો, જા. હાલ હુઈ જા, મારે હોવાનું મોડું થાય. રડીશ નહીં બેટા, તો છાનો રહી જા. જો તારા નસીબમાં તારા મમ્મીનું મિલન લખ્યું હશે ને તો જરૂર થઈ જાહે. પણ અંકલ, આ ફોટામાં મારી બાજુમાં મારા મમ્મીનો ફોટો હતો ને, એ ફોટો પેલા હરામી જેઠે ફાડી નાખ્યો છે. હવે હું મારા મમ્મીને કેવી રીતે ગોતીશ અંકલ? બેટા, આ શેઠે તારા મમ્મીનો ફોટો નથી ફાડી નાખ્યો, પણ તારું કિસ્મત જ ફાડી નાખ્યું છે. તારા મમ્મી સાથેનો તારો સંબંધ જ ફાડી નાખ્યો છે. પણ અંકલ, હવે હું મારા મમ્મીને કેવી રીતે મળીશ? ક્યાં ગોતીશું એમને? બેટા, આ સાચું કહું ને તો તારી આ હાલત માટે હું જ જવાબદાર છું. એટલે તમે કહેવા શું માંગો છો? બેટા, આજથી આ 20 વર્ષ પહેલા હોસ્પિટલમાંથી મેં જ તારી ચોરી કરી હતી. મેં જ તને તારી મમ્મીથી અળગો કર્યો હતો. અંકલ આ શું બોલો છો તમે? તમે જ હોસ્પિટલમાંથી મારી ચોરી કરી હતી? બેટા, આ મારા શેઠને કોઈ સંતાન નહોતું અને એની પત્ની પણ ગુજરી ગઈ હતી અને એની આવડી મોટી મિલકત અને કંપની સંભાળે ને એવો એને વારસદારની જરૂર હતી. અને આ શેઠ કોઈ અનાથ આશ્રમમાંથી દીકરો દત્તક લેવા તૈયાર નહોતા, એટલે એક હોસ્પિટલમાંથી આ નર્સને ફોડી અને મેં જ તારી ચોરી કરી હતી. અંકલ, આવું નીચ કામ કરતા તમને જરાય શરમ ના આવી? તમે એક નાના બાળકને એની માથી અલગ કરી દીધું. તમે એની જરાય દયા ન લીધી. બેટા, આ પસ્તાવો તો પછી મને ઘણો થયો અને ભગવાને મને મારા પાપની સજા પણ આપી દીધી. આજે મારો એકનો એક જુવાન જોત દીકરો મૃત્યુ પામ્યો અને હું સાવ નોધારો થઈ ગયો છું. અંકલ, તમે મારી હોસ્પિટલમાંથી ચોરી કરી તો તમે મારા મમ્મીને તો જોયા જ હશે ને અંકલ? તમે એને ઓળખતા પણ હશો. તો પ્લીઝ મને કહો ને મારા મમ્મી કોણ છે? મારે મળવું છે એને. હા બેટા, મેં તારા મમ્મીને જોયા છે, પણ હું એને ઓળખતો નથી. મને તો એ પણ ખબર નથી કે અત્યારે એ ક્યાં રહેતા હશે અને શું કરતા હશે. સર, આ ફાઇલ ચેક કરી લો ને. મૂકી દે અહીંયા ટેબલ પર, હું જોઈ લઈશ પછી. સર, શું વાત છે? હું જોઈ રહી છું કે તમે અઠવાડિયાથી કોઈ ટેન્શનમાં છો. કઈ પ્રોબ્લેમ છે? કંઈ નહીં, મારા ખાલી ઘરેલું પ્રોબ્લેમ છે, બીજું કંઈ નથી. સર, તમે મને બેન માની છે, મને પણ વાત નહીં કરો. અરે મને વાત કરશો ને તો તમારા મનનો ભાર હળવો થઈ જશે.
જો તારે સાંભળવું છે ને તો સાંભળ. અસલમાં હું શેઠ પ્રવીણભાઈનો દીકરો નથી. શું તમે પ્રવીણ શેઠના દીકરા નથી? તો પછી તમે કોના દીકરા છો અને તમારા મા બાપ કોણ છે? અરે એ તો મને પણ નથી ખબર કે મારા મા બાપ કોણ છે. હું પણ એ જ શોધી રહ્યો છું, પણ મને એમના વિશે કોઈ જ ભાળ નથી મળતી. તો પછી તમે શેઠને જ પૂછો ને કે તમારા મા બાપ કોણ છે અને તમને ક્યાંથી લાવ્યા છે. મેં ઘણી વખત પૂછ્યું શેઠને, પણ એ કંઈ કહેવા તૈયાર જ થતા નથી. કારણ કે એમને ડર છે કે જો મને મારા મા બાપની ખબર પડી જશે ને તો એક દિવસ હું એમને છોડીને ચાલ્યો જઈશ. હા તો હજી પ્રોબ્લેમ છે. સર, તમે હતાશ ના થાઓ. નસીબમાં લખ્યું હશે ને તો તમને તમારા મા બાપ જરૂર મળી જશે. પણ પાયલ, મને નથી લાગતું કે મને હવે મારા મા બાપનું મોઢું ફરીથી જોવા મળે. એવું ના બોલો. તમે કહેતા હોય તો હું શેઠ સાથે એકવાર વાત કરું. ના ના પાયલ, તું એવું જરાય નહીં કરતી. કારણ કે જો તું શેઠને મારી વિશે પૂછીશ ને તો કદાચ આ વાત બગડી પણ જશે. શું કરશે શેઠ? એ તને ઓફિસમાંથી કાઢી મૂકશે અથવા તો મારું ઓફિસ આવવાનું પણ બંધ કરી દેશે. તો પછી આનો રસ્તો શું અને કઈ રીતે તમે ગોતશો તમારા મમ્મી પપ્પાને? આનો હવે એક જ રસ્તો છે અને એ છે અમારા મુનિમ પિયુષ અંકલ. પિયુષ અંકલ? હા, એમને બધી ખબર છે અને બધી વાત જાણે છે. એ મને ક્યાંથી અને કોની પાસેથી લઈ આવ્યા. તમે પૂછ્યું એમને ક્યારે આ વાત વિશે? હા, એક વખત મેં એમને પૂછવાની ટ્રાય કરી હતી, પણ શેઠની બીકે એણે મને આ વાત કહેવાની ના પાડી દીધી. તો હવે તમે શું કરશો? કંઈક રસ્તો તો હું કરીશ જ. તું જોજે, હું પિયુષ અંકલ જોડેથી આ વાત જાણીને જ રહીશ. કઈ નહીં, છોડો આ બધું. તમે અત્યારે માનસિક ટેન્શનમાં છો. ચલો આપણે બંને બેનભાઈ ચા પીવા જઈએ. આ છોકરી ક્યાં મૂકી દે ને બધી વસ્તુ ખબર નથી પડતી. અરે આવી ગઈ મારી દીકરી. હા મમ્મી. બેટા, તને નોકરીમાં સેટ તો થઈ ગયું છે ને? કંપનીમાં ફાવી ગયું છે ને હવે? હા મમ્મી, હું કંપનીમાં એકદમ મસ્ત સેટ થઈ ગઈ છું. પણ મારે તને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? મમ્મી, મારી કંપનીમાં દેવાંગ છે ને એ અસલમાં શેઠનો દીકરો નથી. અમારા શેઠે એને દત્તક લીધેલો છે. અરે રે, આ તો શું વાત કરે છે? હા મમ્મી, અમારા પ્રવીણ શેઠે આ દેવાંગને દત્તક લીધેલો છે. હા, દેવાંગ છે ને અત્યારે એના અસલ મા બાપને ગોતે છે. પણ હરામખોર અમારા પ્રવીણ શેઠ કઈ કહેતા જ નથી ને. બિચારો દેવાંગ હાવ હતાશ થઈ ગયો છે. એના મા બાપને મળવા માંગે છે, પણ અમારા પ્રવીણ શેઠ છે ને એને મળવા જ નથી દેતા. કોઈ વાત જ નથી કરતા ને. ખરેખર આ પ્રવીણ શેઠે પાપ કર્યું કહેવાય હો. આમ બિચારા છોકરાને હેરાન થોડો કરે. હા મમ્મી, એ દેવાંગનો દુનિયામાં કોઈ નથી એટલે મેં એને ભાઈ બનાવ્યો છે. અરે વાહ બેટા, આ તો તે બહુ સારું કામ કર્યું કહેવાય. એક કામ કર ને, હમણાં રક્ષાબંધન આવે છે ને ત્યારે તું એને આપણા ઘરે જ બોલાવી લે. હું પણ એને જોઈ લઉં. ઠીક છે મમ્મી, દેવાંગને હું રક્ષાબંધનના દિવસે ઘરે લઈ આવીશ. સારું બેટા, તું હાથ પગ મોં ધોઈ લે, હું તારી માટે ગરમા ગરમ ચા બનાવી દઉં. હા. હાય પાયલ. અરે રીતિકા, હાવ બેસ. શું કરે છે તું? તારા બોયફ્રેન્ડ જોડે ચેટિંગ કરે છે કે શું? મારો કયો બોયફ્રેન્ડ? પેલો તારો બોસ દેવાંગ. હવે છાની માની બેસ ને. એને તો મેં મારો ભાઈ બનાવ્યો છે. સાવ મૂરખ છે તું, ડોબી. અરે આવા છોકરાને ભાઈ ન બનાવાય, પટાવી લેવાય. હું તારા જેવી નથી. મને છે ને આ બધામાં બિલકુલ રસ નથી, સમજી? તો પછી એક કામ કર ને,
મારું ગોઠવી દે ને એ છોકરા જોડે. હું કઈ તારી નોકર નથી અને હું કઈ આવા બધા ધંધા નથી કરવાની. તારે પટાવો હોય ને તો પટાવી લેજે જાતે. યાર પાયલ, તું મારું એટલું કામ નહીં કરે. ના, આ બાબતમાં હું તને કોઈ મદદ નહીં કરું. કઈ વાંધો નહીં, હવે હું તને કોઈ મદદ નહીં કરું. એક કામ કર, રક્ષાબંધનના દિવસે દેવાંગ મારા ઘરે આવવાનો છે રાખડી બંધાવવા માટે. તો ત્યારે તું પણ આવી જજે, તારી વાત કરાવી દઈશ. હા, પણ યાર મને એક વાતનો ડર લાગે છે કે શું દેવાંગ મને પસંદ કરશે, કારણ કે એ તો એક ફેક્ટરીનો માલિક છે ને હું સામાન્ય નોકરિયાત. એવું કંઈ નથી હોતું. ઘણા છોકરાઓ બહુ સમજદાર હોય છે. એ છોકરીની હેસિયત નથી જોતા, પણ એની અહેમિયત જોવે છે. અને આ દેવાંગ એવો નથી. હા, તારી વાત સાચી છે. દેવાંગ ખરેખર સમજદાર છોકરો તો છે જ. પણ પાયલ, મને એક વાત ન સમજાણી કે તારે તો એની જોડે આટલું બધું બને છે, તો એ તે એમને પ્રપોઝ કેમ નથી કર્યું? અરે પાગલ, મેં તને હમણાં જ તો કહ્યું કે મેં એને ભાઈ માન્યો છે અને મને છે ને આ બધા લફડામાં કોઈ રસ નથી. અરે પાગલ, આને લફડું ન કહેવાય, આને તો પ્રેમ કહેવાય. હા હા, હવે એ જે કહેવાતું હોય તે તું કર્યા કર બધું. મને આ બધામાં રસ નથી. અચ્છા, તો પછી તને શેમાં રસ છે? હા, એ કે ને અરે પાયલ, એક મિનિટ ઊભી રહે. અરે સર, તમે કેમ આજે ચાલતા જાવ છો અને તમારું બાઇક ક્યાં છે? અરે પાયલ, પેલા તો તું મને સર કહેવાનું બંધ કરી દે. તે મને તારો ભાઈ જ માન્યો છે ને, તો પછી દેવાંગ જ કે ને. સારું, બસ તું કહે છે ને તો હવે હું તને દેવાંગ જ કહીશ. પણ તારું બાઇક? મારું બાઇક છે ને સર્વિસમાં આપ્યું છે, એ આજ સાંજ સુધીમાં આવી જશે. દેવાંગ, 2 દિવસ પછી રક્ષાબંધન છે. મારે તને રાખડી બાંધવી છે, તો તું મારા ઘરે આવીશ કે પછી હું તારા ઘરે આવું? નહીં નહીં હો પાયલ, તું મારા ઘરે નહીં આવતી, હું જ તારા ઘરે આવતો રહીશ. અને જો તું કદાચ મારા ઘરે આવીશ ને તો એ મારા હરામી બાપને નહીં ગમે. અને આમ પણ મારે તારા મમ્મીને કે દિવસનું મળવું છે, તો એ બાને મળાઈ તો જશે. હા, મારા મમ્મી પણ તને મળવા માટે ઉત્સુક છે. એ તારી બહુ ચિંતા કરતા હોય છે. અરે, એ તો બહુ સારી વાત કહેવાય કે મને આ દુનિયામાં મારી કોઈ ફિકર કરવા વાળું તો મળી ગયું. ભલે ને આ દુનિયામાં તારું કોઈ ના હોય, પણ તે મને બેન માની છે ને, તો મને તારી સગી બેન સમજજે અને મારા મમ્મીને તારા મમ્મી સમજજે. થેન્ક યુ પાયલ, મારા પ્રત્યે આટલી હમદર્દી બતાવવા બદલ. સારું, ચાલ હવે ઓફિસમાં લેટ થઈ જશે. ચાલ ચાલ જલ્દી. આવ. મમ્મી, આ દેવાંગ, મેં તને કીધું હતું ને ભાઈ માન્યો છે એ. જય શ્રી કૃષ્ણ આંટી. સુખી થા બેટા, ભગવાન તને લાંબુ આયુષ્ય આપે. આવો બેસ. બેટા, સાચું કહું ને તો આ પાયલ આખો દિવસ તારા વખાણ કરતા થાકતી જ નથી. અરે, એ તો હું એનો ભાઈ છું તો એ મારા વખાણ તો કરે જ ને, નહીં બેન? હા ભાઈ, તું બેસ, હું રાખડીની થાળી લઈને આવું છું. શું થયું બેટા? તું આ ફોટો જોઈને હેરાન કેમ થઈ ગયો? આંટી, આ ફોટો કોનો છે? એ ફોટો મારા દીકરાનો. ફોટો તમારા દીકરાનો છે? હા. એનો મતલબ એમ કે તમે જ મારા મમ્મી છો? શું? આ તું શું બોલે છે દેવાંગ? હા હા, જુઓ આ બંને ફોટા સરખા જ છે ને? હા, ફોટો મને મારા શેઠે આપ્યો હતો. એણે કહ્યું હતું કે
કે આ ફોટો તારા નાનપણનો ફોટો છે. એટલે તું જ મારો ખોવાયેલો દીકરો છે બેટા. હા મમ્મી, હું જ તમારો દીકરો છું, તમારો સગો દીકરો. બેટા તું ક્યાં હતો? તારા વગર મેં આટલા વર્ષો કેમ કાઢ્યા છે ને એ તને ખબર છે? મમ્મી, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, અહીંયા તમારી સાથે જ રહીશ. ભાઈ, મેં તો તને ધર્મનો ભાઈ માન્યો હતો, પણ તું તો મારો સાચે સગો ભાઈ નીકળ્યો. હા મારી બેન, હું જ તારો ભાઈ છું. લે, બાંધી દે તારા ભાઈને રાખી. લે બેન, આજે જેટલા રૂપિયા હોય ને એટલા બધા તારા. હા, આજે તો મારો હક બને છે. અરે વાહ મમ્મી, આજે તો મને મારો ભાઈ પણ મળી ગયો અને મારા ભાભી પણ મળી ગયા. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એમ કે હું મારી બેસ્ટ ફ્રેન્ડ રીતિકાને મારી ભાભી બનાવવા માંગુ છું, જો દેવંગભાઈ હા પાડે તો. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. બેટા આવો મારી પાસે. તો બોલ રીતિકા, બનીશ ને મારી ભાભી? તું પણ શું?